અધ્યાય 17 શ્લોક 27 યજ્ઞ, તપ અને દાનમાં જે દ્રઢતા અને સ્થિરતા છે તેને પણ સત કહેવામાં આવે છે. તેમજ પરમ સત્ય માટે કરવામાં આવતા આ યજ્ઞ, તપ અને દાન સાથે સંબંધિત કર્મોને પણ સત કહેવામાં આવે છે. સત શબ્દનો ઉપયોગ યજ્ઞ, તપ અને દાનમાં રહેલી વ્યક્તિની શ્રદ્ધા, નિષ્ઠા અને સમર્પણ દર્શાવવા માટે પણ થાય છે. જ્યારે મનુષ્ય યજ્ઞ, દાન અને તપ કરે અને તેનું મન તેમાં દ્રઢ, સ્થિર અને નિષ્ઠાપૂર્વક જોડાયેલું રહે, ત્યારે મનની આવી સ્થિરતાને પણ સત કહેવામાં આવે છે. આપણે યજ્ઞ, દાન કે તપ કરીએ, પરંતુ મન તેમાં સ્થિર ન હોય તો બહારનું કર્મ થઈ રહ્યું હોવા છતાં તેની આંતરિક અસર મર્યાદિત રહે છે. પરંતુ જ્યારે આ કર્મો સ્થિર મન, શ્રદ્ધા અને સાચા ભાવથી કરવામાં આવે છે, ત્યારે એ સ્થિરતા સત કહેવાય છે. એ જ રીતે જે કોઈ કર્મ પરમાત્મા સાથે સંબંધિત હોય, તત તે પરમ સત્યને ધ્યાનમાં રાખીને અથવા તેને અર્પણ ભાવથી કરવામાં આવે તેને પણ સત કહેવામાં આવે છે. આવા કર્મ પાછળ રહેલા મનના શુદ્ધ અને દિવ્ય ભાવને પણ સત તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ભગવાને ઓમ, તત, સત આ ત્રણેય શબ્દોના અલગ અલગ અર્થ અને આધ્યાત્મિક ઉપયોગ સમજાવ્યા છે. ટૂંકમાં કહીએ તો યજ્ઞ, તપ કે દાનમાં શરૂઆતથી સંપૂર્ણ સાત્વિકતા ન હોય તો પણ સાધક પોતાના મનને યોગ્ય આધ્યાત્મિક ભાવ સાથે જોડીને તે કર્મને વધુ શુદ્ધ અને ઉન્નત બનાવી શકે છે. આ આંતરિક ભાવ જાગૃત કરવા માટે સાધક પોતાના મનમાં ઓમ એટલે પરમ અને અનંત સત્ય, તત સર્વવ્યાપી પરમ સત્ય, સત શાશ્વત અને અસ્તિત્વનું સ્મરણ કરે છે. આ ત્રણેય અંતે એક જ અનંત બ્રહ્મ તરફ સંકેત કરે છે. જો ઓમ તત સતનું સ્મરણ માત્ર યાંત્રિક ઉચ્ચારણ તરીકે નહીં, પરંતુ શ્રદ્ધા, સમજણ અને નિષ્ઠાથી કરવામાં આવે તો સાધકનું મન ધીમે ધીમે વિશાળ બને છે અને તેમાં રહેલો સ્વાર્થ તથા અહંકાર ઓછો થવા લાગે છે. અહીં એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિચાર સમજાવવામાં આવ્યો છે. આપણા ભૂતકાળના કર્મો અને તેના પરિણામે બનેલા સંસ્કારો, વાસનાઓ આપણને ફરી ફરી ચોક્કસ પ્રકારના વિચારો, ઈચ્છાઓ અને કર્મો તરફ લઈ જાય છે. આ રીતે કર્મમાંથી વાસના અને વાસનામાંથી ફરી કર્મની સાંકળ ચાલતી રહે છે. આ બંધન તોડવા માટે કર્મના ક્ષેત્રમાંથી ભાગી જવું તેનો ઉપાય નથી. ભૂતકાળના ખોટા કર્મોથી જે અશુદ્ધ વાસનાઓ અને પ્રતિકૂળ કર્મફળ ઊભા થયા છે, તેને ધીમે ધીમે શુદ્ધ કરવા માટે વર્તમાનમાં સાચા, નિસ્વાર્થ અને વિવેકપૂર્ણ કર્મો કરવા જરૂરી છે. આપણી માનસિક અપૂર્ણતાઓને જન્મ આપતી વાસનાઓનું ક્ષય માત્ર વિચારવાથી નહીં, પરંતુ જીવનના વ્યવહાર અને કર્મના ક્ષેત્રમાં જ થઈ શકે છે. તે માટે કર્મ છોડવાનું નથી, કર્મ કરતી વખતે મનનો ભાવ બદલવાનો છે. જ્યારે આપણે કાર્ય કરતી વખતે સતત પોતાના મનને યોગ્ય દિશામાં રાખીએ, અહંકારને બદલે સમર્પણ, સ્વાર્થને બદલે નિસ્વાર્થતા અને ફળની આસક્તિને બદલે કર્તવ્ય ભાવ, ત્યારે એ જ કર્મ ધીમે ધીમે વાસનાઓને ઓછી કરવાનું સાધન બને છે.